Hello, students. How are you? In last session, I taught you supplementary lesson in the Lilliput, in the land of Lilliput. Is it right? Now, today, I am going to teach in grammar, English grammar, and the name of the topic is the simple present tense. બેટા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. એનો નિયમ બોલું છું, વાંચું છું, તમે ધ્યાન આપશો એમાં. રોજિંદી ક્રિયા દર્શાવવા માટે રોજિંદી ક્રિયા આપણે જે રોજ કરતા હોય એ ક્રિયા બેટા. ટેવ રૂપે થતી ક્રિયા, સ્વભાવની રીતે થતી ક્રિયા અને કુદરતી રીતે થતી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાનકાળને અંગ્રેજીમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. સમજણ પડી ગઈ બેટા? હા, આમાં રોજિંદી ક્રિયા એટલે રોજ આપણે સવારે ઉઠીએ છીએ, પછી બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, પછી નહીં ધોઈને પૂજા કરીએ, પછી વાંચવા બેસીએ અથવા લખવા બેસીએ, પછી રમવા જાઓ, જમવા બેસો, જમીને પાછા ભણો અથવા તો રમો ઘરમાં, પછી સૂઈ જાઓ, પાછા ઉઠો, દૂધ નાસ્તો કરો, ચા નાસ્તો કરો, પાછા સાંજના થાય એટલે રમવા જાઓ, રમીને પાછા આવો ઘરે આવીને પાછું ટીવી જુઓ, ટીવી જોઈને જમો અને પછી સૂઈ જાઓ. ધીસ ઇઝ આને કહેવાય છે રોજિંદી ક્રિયા, ટેવ રૂપે થતી ક્રિયા અથવા સ્વભાવની રીતે થતી ક્રિયા. સમજણ પડી ગઈ બેટા? હા, તો એને ગુજરાતીમાં સાદા વર્તમાનકાળ કહેવાય છે અને અંગ્રેજીમાં સાદા વર્તમાનકાળને શું કહેવાય બેટા? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સમજણ પડી? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનું એક્ઝામ્પલ છે ઇંગ્લિશમાં આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ડેલી. હું દરરોજ સવારે વહેલી ઉઠું છું અથવા વહેલો ઉઠું છું. બરાબર છે? તો ગેટ અપ અર્લી, વહેલો ઉઠું છું અથવા વહેલી ઉઠું છું, એને ઇંગ્લિશમાં આ રીતે કહેવાય, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ડેલી. ડેલી એટલે દરરોજ. બરાબર છે? આ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. આપણે એક વાક્યને પ્રેઝન્ટ ટેન્સમાં છે એ સમજવા માટે પહેલાં તો આપણે ક્રિયાપદ જોવાનું. સાદા વર્તમાનકાળનું મૂળ ક્રિયાપદ હોય અને વાક્યના અંતે ડેલી, એવરીડે એવા શબ્દ વાપરવામાં આવ્યા હોય છે. સમજણ પડી ગઈ બેટા? બીજું વાક્ય છે આઈ ડુ માય હાઉસ હોલ્ડ વર્ક એવરી ડે. હું મારું ઘરનું કામ દરરોજ કરું છું. હવે મેં એનો કોઠો લખ્યો છે બેટા. પુરુષવાચક સર્વનામ સાથે ગો ક્રિયાપદનો સાદા વર્તમાનકાળમાં ઉપયોગ. ટુ ગોનું સાદા વર્તમાનકાળમાં આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? પુરુષવાચક સર્વનામમાં પુરુષવાચક સર્વનામ એટલે પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ બહુવચન. એને કહેવાય પુરુષવાચક સર્વનામ. સમજણ પડી ગઈ? અને સર્વનામ કયા બેટા? આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે. આ એના સર્વનામ છે. સમજણ પડી? તો ફર્સ્ટ પર્સનમાં આપણે સિંગ્યુલરમાં શું લખાશે? સિંગ્યુલર એટલે એક વચન, આઈ ગો, હું જઉં છું. પ્લુરલમાં એટલે પ્લુરલ એટલે બહુવચન, એનું પ્લુરલનું બહુવચનમાં શું બોલાશે? વી ગો એટલે અમે જઈએ છીએ. સેકન્ડ પર્સન બીજા પુરુષમાં શું બોલાશે? યુ ગો, તું જાય છે. સિંગ્યુલરમાં તું જાય છે એમ બોલાશે, પણ સેમ એનું પ્લુરલ ફોર્મમાં પણ યુ ગો જ બોલાશે. તો યુ ગોનું ગુજરાતી શું થશે? તમે જાઓ છો. થર્ડ પર્સન એટલે પહેલાં ત્રીજા પુરુષ એક વચનમાં શું બોલાશે? હી ગોઝ. હી એટલે પુરુષવાચક, એ હી પુરુષવાચક સર્વનામ કયું કહેવાય? એ પુરુષ માટે અને છોકરા માટે એક વચનનો છોકરો હોય, એક જ છોકરો હોય અથવા એક જ પુરુષ હોય ત્યારે આપણે હી વાપરીએ. તો હી ગોઝ, ગોને આપણે ઈએસ પ્રત્યે લગાડ્યો. સમજ પડી ગઈ? પછી શી ગોઝ, સી એ સ્ત્રી અને છોકરી માટે વપરાય છે, તો શી ગોઝ એમાં પણ ઈએસ પ્રત્યે લગાડ્યો. અને ઈટ ગોઝ, ઈટ એ નિર્જીવ વસ્તુ અને પ્રાણી, પક્ષી, વનસ્પતિ માટે વાપરીએ છીએ, એમાં પણ ઈએસ લગાવ્યું. એટલે આ ત્રીજો પુરુષ એક વચનના શબ્દ છે, હી, શી અને ઈટ. અને ત્રીજા પુરુષ એક વચનના શબ્દના જોડે જ આ રીતે એસ અથવા ઈએસ વાળું ક્રિયાપદ લગાડવામાં આવે છે. અને એનું બહુવચન છે ત્રીજા પુરુષ બહુવચનનું ધે ગો, તેઓ ગયા. સમજણ પડી ગઈ બેટા? હા, હવે બીજો નિયમ છે સાદા વર્તમાનકાળમાં પ્રથમ એટલે પહેલો પુરુષ એક વચનના કરતા, પહેલા પુરુષ બહુવચનના કરતા, બીજો પુરુષ એક વચન અને બહુવચન કરતા તથા ત્રીજો પુરુષ બહુવચન કરતા સાથે વર્તમાનકાળનું મૂળ ક્રિયાપદ જ આવે છે. બધામાં આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે બધા સાથે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ, સાદા વર્તમાનકાળનું મૂળ ક્રિયાપદ આપણે વાપરીએ છીએ. બરાબર છે?
તમને ઉદાહરણ પેલું કોઠામાં ઉદાહરણ રૂપે આપી દીધું છે. એમાં પહેલું એક્ઝામ્પલ છે, આઈ ગો ટુ ધ ઓફિસ ડેલી. આઈની જોડે ફક્ત ગો જ આવશે. આઈ ગો ટુ ધ ઓફિસ ડેલી. વી પ્રે ટુ ગોડ એવરી ડે. અહીંયા પણ પ્રેનું પ્રે જ થશે. યુની સાથે પણ યુ ડુ યોર વર્ક ડેલી. અને દે વોચ ટીવી ડેલી. આમાં ફક્ત ત્રીજો પુરુષ બહુવચન, પછી પહેલા પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન સાથે આપણે ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ વાપર્યું છે. તેના 4 ઉદાહરણ મેં લખ્યા છે. આઈ ગો, વી પ્રે, યુ ડુ, ધે વોચ. બરાબર વાંચજો અને સમજો. જ્યારે ત્રીજો પુરુષ કર્તા સાથે, આ જો એનો ત્રીજો નિયમ છે. ત્રીજો પુરુષ કર્તા કયા વાંચ્યા બેટા આપણે? હી, શી, ઇટ. ખબર પડી ગઈ? હા, તો એ કર્તા સાથે સાદા વર્તમાનના ક્રિયાપદની પાછળ એટલે એના છેલ્લા અક્ષર પછી એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે, હી ગોઝ ટુ ટ્યુશન ડેલી. જો હી ગોઝ, ગોને ઈએસ લગાવ્યું. ખબર પડી ગઈ બેટા? હા. પછી બીજું છે, શી પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે. અહીંયા પ્લે પછી એસ લાગ્યું છે. એનો નિયમ પણ હું તમને સમજાવું છું કે આમાં એસ એકલો કેમ લાગ્યો ને ગો જોડે ઈએસ કેમ લાગ્યું, એ બી હું તમને સમજાવી રહી છું. શી પ્લેઝ બેડમિન્ટન એવરી સન્ડે. એવરી સન્ડે બેટા એ સાદો વર્તમાન કાળ બતાવી રહ્યો છે. પછી ઇટ ઇટ્સ ગ્રેન્સ ડેલી. તે અનાજ દરરોજ ખાય છે. હવે ચોથો નિયમ છે, જે ક્રિયાપદને છેડે એટલે છેલ્લો અક્ષર SS, SH, CH, X, O કે Z હોય ત્યારે તે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. તે લગાડીએ તો એ સાદા વર્તમાનકાળનું રૂપ બને છે. આ ક્રિયાપદો માત્ર ત્રીજા પુરુષ કર્તા જોડે જ વપરાય છે. ફોર એક્ઝામ્પલ KISS. જો અહીંયા છેલ્લા 2 અક્ષર SS છે એટલે એની જોડે આપણે ES લગાવ્યો એટલે કિસીસ થશે. પછી વોચ, વોચમાં પણ છેલ્લા WATCH, એમાં CH છે છેલ્લો અક્ષર. જુઓ છેલ્લા 2, તો એમાં પણ ES લાગશે એટલે વોચિસ બોલાશે. એવી રીતે વોશ, WASH, અહીંયા પણ વોશ છે, જુઓ SH છે તો એમાં ES લાગશે એટલે વોશિસ બોલાશે. પછી એમાં મિક્સ, MIX મિક્સ છે, જુઓ એમાં પણ ES પ્રત્યે લાગશે એટલે મિક્સિસ બોલાશે. અને બઝ, BUZZ બઝ એટલે ગણગણવું, તો BUZZ છે એટલે ES પ્રત્યે લાગ્યું એટલે બઝીસ બોલાશે. ખબર પડી ગઈ બેટા? હા, એટલે મેં નિયમ તમને લખ્યો કે જે ક્રિયાપદની પાછળના અક્ષરો SS હોય, SH હોય, CH હોય, X હોય કે O હોય, ઓમાં આપણે ગો, ગોઝ, તમે સમજી ગયા છો. ગોનું આગળ મેં તમને કોઠો લખાઈને આપ્યો છે એટલે મેં આમાં નથી લખ્યો. ગો, GO ગો એટલે ગોઝ. સમજ પડી ગઈ? હા, તો એની પાછળ આપણે એના ક્રિયાપદ પાછળ ES પ્રત્યે લગાડીએ છીએ અને અમુક બીજા ક્રિયાપદોમાં S પ્રત્યે લાગે છે. ખ્યાલ આવી ગયો? પ્લેમાં PLAY તો S એકલો લાગ્યો. કેમ? કારણ કે એમાં SS, SH કેવું છે નહીં, એટલા માટે. જે ક્રિયાપદને અંતે છેલ્લો અક્ષર કે છેલ્લા અક્ષર પછી, મીન્સ કે છેલ્લો અક્ષર જ કહેવાય, એમાં વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ES પ્રત્યે લગાડો. જો આમાં નિયમમાં શું છે, છેલ્લો અક્ષર એનો વાય હોવો જોઈએ ક્રિયાપદનો, અને વાય હોય તો અને એની આગળ જો વ્યંજન હોય એટલે મીન્સ આગળનો અક્ષર એના પહેલાંનો, તો એ વાયનો આપણે આઈ કરી નાખીશું અને પછી ES પ્રત્યે લગાડવામાં આવશે. ફોર એક્ઝામ્પલ ટ્રાય, TRY ટ્રાય, તો ટ્રાઇઝ, TRI પછી વત્તા ES એટલે ટ્રાઇઝ થશે. એવી રીતે ક્રાય, CRI પછી ES તો CRIES ક્રાઇઝ. એવી રીતે ફ્રાય, FRY તો FRI પછી ES એટલે ફ્રાઈઝ. સમજ પડી ગઈ બેટા? હા. પછી એમાં જ બીજો નિયમ, જે ક્રિયાપદને અંતે એનો છેલ્લો અક્ષર વાય હોય પરંતુ તેની પૂર્વે એટલે એની આગળ સ્વર હોય, સ્વર એટલે વોવેલ, ખબર છે ને બેટા? તો નિયમ મુજબ ક્રિયાપદને અંતે S પ્રત્યે લગાડો. ફક્ત S પ્રત્યે લાગે છે. ફોર એક્ઝામ્પલ તમે આગળ ઉદાહરણમાં પ્લે સમજી ગયા. પ્લેમાં PLAY તો વાયની આગળ શું છે? સ્વર છે એ, એટલે પ્લેઝ ખાલી લખીએ છીએ. એ રીતે અહીંયા આગળ છે એક્ઝામ્પલમાં SAYS, સે એટલે કહેવું, તો એમાં ફક્ત વાય છે અને એની આગળ એ લગાવેલો છે, વોવેલ છે, એટલે ખાલી આપણે S પ્રત્યે લગાડીએ છીએ. SAYS સેઝ. એવી રીતે BUY બાય અને વત્તા S તો બાયઝ. સમજણ પડી ગઈ? પછી આગળ નિયમ છે, સાદા વર્તમાનકાળના વાક્યને ઓળખવા માટે વાક્યને અંતે ડેલી, એવરીડે જેવા શબ્દો વપરાય છે. રોજિંદી કે ટેવસ થતી ક્રિયા સૂચવતા શબ્દો ઓલવેઝ, ઓફન, યુઝવલી, સમટાઈમ્સ જેવા આવૃત્તિવાચક વિશેષ ક્રિયા વિશેષણો વપરાય છે. ક્રિયા વિશેષણને અંગ્રેજીમાં શું કહે બેટા? એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. ઓલવેઝ એટલે હંમેશા,
નેવર એટલે કદી નહીં, કદાપી નહીં, ક્યારેય નહીં. સમટાઈમ્સ એટલે કેટલીક વખત, અવારનવાર. યુઝ્યુઅલી એટલે ઘણું કરીને, સામાન્ય રીતે. ઓફન એટલે વારંવાર, ઘણીવાર. સમજણ પડી બેટા? એનું એક્ઝામ્પલ છે, માય મધર ગોઝ ટુ ધ ટેમ્પલ ડેલી. અહીંયા આગળ ડેલી વાપરીશું. જુઓ કે મારા મમ્મી દરરોજ મંદિરે જાય છે. સેજલ ઓલવેઝ રીડ્સ ન્યૂઝપેપર્સ. સેજલ હંમેશા વર્તમાનપત્ર વાંચે છે અથવા સમાચાર પત્ર વાંચે છે. આઈ નેવર સ્પીક ટેલ અ લાય. હું કદી પણ જૂઠું બોલતો નથી કે બોલતી નથી. ભવ્ય યુઝ્યુઅલી મીટ્સ મી. સામાન્ય રીતે ભવ્ય મને મળે છે. માય ગ્રાન્ડફાધર ઓફન ગોઝ ટુ ધ ટેમ્પલ. મારા દાદા વારંવાર મંદિરે જાય છે. ઓકે, સમજણ પડી ગઈ? જો અહીંયા આગળ માય મધર છે એટલે ગોઝ લખેલું છે, સેજલ છે એટલે અહીંયા એસ લગાવ્યું છે રીડ્સને, આઈ છે એટલે એમાં મેં સ્પીકનું સ્પીકર લખ્યું છે, ભવ્ય છે એટલે અહીંયા મીટ્સ છે, માય ગ્રાન્ડફાધર આગળ ગોઝ આવે છે. હવે 6 નંબરનું વાક્ય છે, સમટાઈમ્સ રોહન પ્લેસ ધ ફ્લ્યુટ. ઘણીવાર રોહન વાંસળી વગાડે છે. સમજ પડી ગઈ? અહીંયા પ્લેસ છે. જુઓ, હવે હું તમને એની એક્સરસાઇઝો બતાવી રહી છું, નિયમો સમજાવી દીધા મેં તમને. હવે હું એના ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એક્સરસાઇઝ પર જઈ રહી છું. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે ઉલટ પ્રશ્ન બનાવો અથવા પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર છે? હા. તો રંજના વોચિસ ટીવી એવરી ડે. બરાબર? ડઝ રંજના વોચિસ ટીવી એવરી ડે. ખ્યાલ આવી ગયો બેટા? હા. પછી કેશવ કાકા ઓફન પ્લાઉઝ ધ ફિલ્ડ. તો ડઝ કેશવ કાકા ઓફન પ્લાઉઝ ધ ફિલ્ડ. આઈ ડ્રિંક મિલ્ક એવરી ડે. તો ડુ યુ ડ્રિંક મિલ્ક એવરી ડે. યુ બાય ધ ફ્રેશ વેજીટેબલ્સ. ડુ યુ બાય ધ ફ્રેશ વેજીટેબલ્સ એમ લખાશે. ધ ડોમેસ્ટિક એનિમલ્સ ઇટ ગ્રાસ ડેલી. તો ડુ ધ ડોમેસ્ટિક એનિમલ્સ ઇટ ગ્રાસ ડેલી. એ ગાર્ડનર વોટર્સ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. ડઝ એ ગાર્ડનર વોટર પ્લાન્ટ્સ એન્ડ ટ્રી. સમજણ પડી ગઈ? એટલે મેક નેગેટિવ કેવી રીતે બનાવશો? તો સરલા લાઇક્સ ટુ ઇટ એ બનાના. તો વોટરમેલન બ્રેકેટમાં લખ્યું છે. તો સરલા ડઝ નોટ લાઇક ટુ ઇટ એ વોટરમેલન. કેમ અહીંયા ડઝ આવ્યું? કારણ કે લાઇક્સ છે, એસ લખેલું છે એટલે ડઝ નોટ, અને સરલા થર્ડ પર્સન છે એટલે આપણે ડઝ નોટ લખીશું. સમજણ પડી ગઈ? પંકજ પ્લેઝ વોલીબોલ ઇન ધ ઇવનિંગ. અને સોહમ લખવાનું છે પંકજની જગ્યાએ. તો સોહમ ડઝ નોટ પ્લે વોલીબોલ ઇન ધ ઇવનિંગ. પ્યુપિલ્સ સ્ટડી ઇન ધ લાઇબ્રેરી ક્લાસરૂમ. તો પ્યુપિલ્સ ડુ નોટ સ્ટડી ઇન ધ ક્લાસરૂમ. અહીંયા આગળ પ્યુપિલ્સ છે બહુવચન છે. પ્યુપિલ્સ બહુવચન છે એટલે ડુ નોટ study in the classroom. My father rides a bicycle. So my father does not ride a scooter. We always play indoor games. Never. So we never play indoor games. My daughter takes part in drama competition. અહીંયા મેં બ્રેકેટ કશું નથી લખ્યું એટલે આપણે ગભરાઈ નહીં જવાનું, ડાયરેક્ટ બનાવી દેવાનું નોટ લખીને. માય ડોટર ડઝ નોટ ટેક પાર્ટ ઇન ડ્રામા કોમ્પિટિશન. શી લુક્સ હેપી. તો બ્રેકેટમાં જે સેડ, શી ડઝ નોટ લુક સેડ. મેક નેગેટિવ. સમજણ પડી ગઈ? હવે ગીવ આન્સર ઇન શોર્ટ. એમાં આપણે યસ અને નો બંનેથી વાક્ય બનાવવાના છે અને આન્સર આપવાના છે અને શોર્ટમાં આપવાના છે. આમાં હંમેશા સર્વનામનો જ ઉપયોગ થાય છે, ધ્યાન રાખજો. વ્યક્તિના નામ લખ્યા હોય તો એ નામ નહીં લખવાનું, પણ એની જગ્યાએ તમારે એનું સર્વનામ લખવાનું છે. પહેલું વાક્ય છે, ડુ યુ નો ઇંગ્લિશ. તમને યસમાં અને નો બંનેમાં પૂછેલું છે, તો તમારે પહેલાં યસથી લખશો, યસ આઈ ડુ, અને નોમાં નો આઈ ડોન્ટ. ડુ નોટનું શોર્ટ ફોર્મ છે ડોન્ટ. પછી ડઝ યોર સિસ્ટર નો ડાન્સિંગ. તો યસમાં યસ શી ડઝ, અને નોથી નો શી ડઝન્ટ. સમજણ પડી બેટા? ડઝ ધ સનરાઇઝ ઇન ધ ઈસ્ટ. અહીંયા ડઝ છે, જો ધ્યાન રાખજો. અને ડઝ યોર સિસ્ટર સેકન્ડમાં, સિસ્ટર બી થર્ડ પર્સન છે, અહીંયા સન પણ થર્ડ પર્સન છે એટલે યસ ઇટ ડઝ. જવાબમાં શું આવશે? યસ ઇટ ડઝ. સન માટે આપણે ઇટ વાપરીશું અને નો ઇટ ડઝન્ટ. ડુ પીપલ ટેમ આ લાયન. નો. પીપલ એટલે બહુવચન છે,
નો ધે ડોન્ટ, આપણે ધે વાપરીશું પીપલ માટે. નો ધે ડોન્ટ. ડઝ ધ કાવ ઇટ ગ્રાસ? યસ ઇટ ડઝ. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન હોમવર્કમાં તમને આપ્યા છે મેં. દીપક લીવ્સ ઇન સુરત. એના જવાબ તમને ખાલી કહી દઉં છું, તો તમે જવાબ બનાવશો ડઝ દીપક લીવ ઇન સુરત, આ રીતે બનાવશો. મિસ્ટર પટેલ ડઝન્ટ નો ગુજરાતી, તો ડઝન્ટ મિસ્ટર પટેલ નો ગુજરાતી. સ્ટાર્સ ટ્વિંકલ એટ નાઇટ, તો ડુ સ્ટાર્સ ટ્વિંકલ એટ નાઇટ, ડુ આગળ આવશે કારણ કે સ્ટાર્સ બહુવચન છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, તો ડઝ ધ સન સેટ ઇન ધ વેસ્ટ. ટ્રીઝ ગીવ અ શેડ એન્ડ ફ્રૂટ્સ, ટ્રીઝ બહુવચનમાં છે એટલે અહીંયા ડુ આવશે. ડુ ટ્રીઝ ગીવ અ શેડ એન્ડ ફ્રૂટ્સ. ખબર પડી ગઈ. હવે મેક નેગેટિવમાં 5 વાક્ય લખ્યા છે બધાના, હોમવર્કમાં તમારે કરવાના છે જાતે. ટ્રીઝ ગીવ અસ વુડ, હોમવર્કમાં નેગેટિવમાં અહીંયા બ્રેકેટમાં મેં વર્ડ્સ નથી આપ્યા, તમે જાતે બનાવશો. ટ્રીઝ ડુ નોટ ગીવ અસ વુડ. પછી રામ ઇટ્સ અ બનાના ઓરેન્જ, તો રામ ડઝ નોટ ઇટ એન ઓરેન્જ. વી ઇટ ઓનિયન્સ એન્ડ પોટેટોઝ, બ્રેકેટમાં જૈન છે તો જૈન ડુ નોટ ઇટ ઓનિયન્સ એન્ડ પોટેટોઝ. જલ્પા ઓલવેઝ ડ્રિંક્સ ટી, અહીંયા ઓલવેઝ છે બેટા, તો એમાં આપણે નેવરથી એનું નેગેટિવ બનાવીશું. તો જલ્પા નેવર ડ્રિંક્સ કોફી એમ લખશો. અજય એન્ડ રજત ઓલવેઝ પ્લે ટેનિસ, અહીંયા પણ નેવરથી બનાવશો. અહીંયા ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ નહીં કરો. અજય એન્ડ રજત નેવર પ્લે ટેનિસ. સમજણ પડી ગઈ. હવે આન્સર ઇન શોર્ટ. ડુ યુ લીવ ઇન અ બંગલો? આન્સરમાં યસ નો બંનેમાં લખવાનું છે, તો યસ આઈ ડુ. યુ એટલે તમને પૂછ્યું છે એટલે તમે જવાબમાં આઈ લખશો. યસ આઈ ડુ અને નો આઈ ડોન્ટ. ડઝ મીના લુક એંગ્રી? મીના શી છે, થર્ડ પર્સન છે એટલે એના માટે તમે સરનામ વાપરશો શી, તો યસથી લખશો યસ શી ડઝ. અને નકારમાં નો શી ડઝન્ટ. ડુ ચિલ્ડ્રન લાઇક ધ ફેસ્ટિવલ ઓફ હોલી? તો યસ ધે ડુ. નકારમાં નો ધે ડોન્ટ. ડુ એન એલિફન્ટ લાઇક ટુ ઇટ વેજીટેબલ્સ? તો ખાલી યસથી લખશો યસ ઇટ ડઝ. ડઝ છે સોરી, અહીંયા આગળ હા, ડઝ એન એલિફન્ટ લાઇક ટુ ઇટ વેજીટેબલ્સ? યસ ઇટ ડઝ. ડઝ સાહિલ વોચ ઓન આઈપીએલ મેચ? તો યસથી યસ હી ડઝ એન્ડ નો હી ડઝન્ટ. પડી ગઈ સમજણ? હવે મેં કમ્પ્લીટ ધ ડાયલોગ બેટા, નિબંધની અંદર ડાયલોગ તમારે લખવાનો આવશે. તમને બ્રેકેટમાં એના વાક્ય આપેલા હશે અને તમને નાનું પેરેગ્રાફ જેવું આપ્યું હશે, એમાં ખાલી જગ્યા આપી હશે. ખાલી જગ્યામાં તમારે બ્રેકેટમાંથી કયો ડાયલોગ તમારે કઈ ખાલી જગ્યામાં લખવાનો છે તમારે સમજીને લખવાનું છે. અહીંયા તમે લખીને બતાવ્યું છે પણ એક્ઝામમાં તમારે જાતે લખવાનું આવશે. તો બ્રેકેટમાં મેં પોઈન્ટ્સ લખેલા છે એ વાંચું છું. હાઉ ફાર ઇઝ ઇટ? વી વેન્ટ ધેર બાય બસ. વેર ડીડ યુ ગો? ડીડ યુ એન્જોય ધેર? વેન્ટ ઓન અ પિકનિક. પડી ગઈ સમજણ? ટોટલ 5 છે. કેટલા? 5 ડાયલોગ મેં લખેલા છે બ્રેકેટમાં અને તમારે એ 5 ડાયલોગમાંથી કયો ડાયલોગ કઈ ખાલી જગ્યામાં આવે એ વિચારીને લખવાનો છે. અહીંયા મેં જવાબ તમને બતાવી દીધા છે પણ બીજી વખત પરીક્ષામાં તમારે ધ્યાનથી લખવાના છે. રીમા ખાલી જગ્યા લાસ્ટ સન્ડે, તો કોણ પૂછે છે? હિરેન. રીમા પૂછે છે હિરેનને કે ખાલી જગ્યા લાસ્ટ સન્ડે, તો એનો જવાબ શું આવશે? વેર ડીડ યુ ગો લાસ્ટ સન્ડે. જવાબમાં કયો ડાયલોગ આવશે? વેર ડીડ યુ ગો બેટા. તો હિરેન શું કહે છે? હિરેન ખાલી જગ્યા ટુ ભીમનાથ મહાદેવ ટેમ્પલ. તો વી વેન્ટ ઓન અ પિકનિક ટુ ભીમનાથ મહાદેવ ટેમ્પલ. સમજણ પડી ગઈ? અને રીમા હાઉ ફાર ઇઝ ઇટ પૂછે છે, કેટલું દૂર છે? હિરેન શું કહે છે? ઇટ્સ અબાઉટ 100 કિલોમીટર. એ 100 કિલોમીટર દૂર છે. રીમા હાઉ ડીડ યુ ગો ધેર? હિરેન એનો જવાબ શું આપે છે? વી વેન્ટ ધેર બાય બસ. રીમા તમને ત્યાં મજા આવી એમ પૂછે છે, તો ડીડ યુ એન્જોય ધેર? હિરેન લાસ્ટ ઓ યસ ઇટ વોઝ ગુડ ફન. આ એને કહેવાય છે ડાયલોગ બેટા. તમારે આ રીતે લખવાના આવશે. તમને આ ફર્સ્ટ એક્ઝામમાં મીન્સ કે ફર્સ્ટ સેમિસ્ટરમાં આ શીખવાડેલું છે મેં, ફરીથી રિપીટ થઈ રહ્યું છે. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝ બીજી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળી વર્બ ફોર્મની ખાલી જગ્યા.
fill in the blanks using the appropriate form of verbs given in the bracket. તો બ્રેકેટમાં પહેલું વાંચું છું. શી ખાલી જગ્યા ટુ માય હાઉસ એટ 10:30 એવરી ડે. બ્રેકેટમાં કમ છે તો शी થર્ડ પર્સન છે એટલે કમમાં આપણે શું લગાવીશું? એસ પ્રત્યે લગાડીશું કમને. તો शी કમ્સ ટુ માય હાઉસ એટ 10:30 એવરી ડે. બરાબર. પછી સેકન્ડ, વી લાઇક મેથ્સ. તો લાઇક બ્રેકેટમાં લાઇક આપ્યું છે તો લાઇકનું લાઇક જ આવશે. કેમ? કારણ કે વી એ પ્લુરલ ફોર્મ છે. ફર્સ્ટ પ્લુરલ ફોર્મ પર્સન છે. સમજણ પડી ગઈ બેટા? પહેલાં બહુવચનનું પહેલાં પુરુષ બહુવચન છે એટલે એને આગળ લાઇકનું લાઇક મૂળ ક્રિયાપદ જ આવશે. થર્ડ છે રાધા ખાલી જગ્યાએ પ્રીતિ ગર્લ બ્રેકેટમાં લુક છે તો રાધા થર્ડ પર્સન છે. શી છે તો લુકને એસ લાગશે. રાધા લુક્સ આ પ્રીતિ ગર્લ. ધ સન ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ બ્રેકેટમાં રાઇઝ છે તો રાઇઝને શું લાગશે? એસ. તો રાઇઝીસ શું લખાશે? રાઇઝીસ. સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. સમજણ પડી ગઈ બેટા? માય નેમ ખાલી જગ્યા વિથ જે બ્રેકેટમાં બિગિન એટલે શરૂ થાય છે. માય નેમ બિગિન્સ. મારું નામ જેથી શરૂ થાય છે. બિગિન્સ. અહીંયા આગળ માય નેમ થર્ડ પર્સન છે એટલે બિગિન્સ આવશે. ચિલ્ડ્રન ડેશ ટેસ્ટ મેચિસ ઓન ટીવી. વોચ તો ચિલ્ડ્રન એક વચન છે તો વોચ જ આવશે. વોચિસ નહીં આવે. સમટાઈમ્સ ચિલ્ડ્રન પ્લે હાઇડ એન્ડ સીક ઇન અ હાઉસ. પ્લે. નીતિન નેવર ડ્રાઇવ્સ એ કાર ફાસ્ટ. They often take lemon tea and ice cubes. That man always works in the moon. My grandparents go to the temple daily. Does Mahesh do his work daily? Do children take part in the competition? Mala does her work herself. A baby cries in the cradle every night. હવે મેક WH ક્વેશ્ચન્સ. એમાં હુ, વેન અને વેરથી મેં બનાવ્યા છે. એમાં હુથી પહેલાં વાંચીએ છીએ. હુ એટલે કોણ. વાક્યમાંથી નામ અથવા કર્તા અથવા સરનામ દર્શાવતો શબ્દ કાઢવાનો. વાક્યરચના છે હુ વત્તા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એક્ઝામ્પલ, સંજય ઓલવેઝ રીડ્સ એ મેગેઝીન. તો હુ ઓલવેઝ રીડ્સ એ મેગેઝીન એમ આવશે. સમજણ પડી ગઈ? સંજય કાઢી નાખવાનું અને હું લગાવો અને પાછળના શબ્દની કોપી કરો એટલે એ પ્રશ્ન બનશે હુથી. સિદ્ધાર્થ ડઝ નોટ રાઇટ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. તો હુ ડઝ નોટ રાઇટ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. અહીંયા ડઝ નોટ આપેલું છે એટલે આપણે ઉમેરવાની જરૂર જ નથી. હુથી જ ખાલી બનાવો. સિદ્ધાર્થ કાઢી નાખો. હવે વોટ એટલે શું? વાક્યમાંથી વસ્તુ ક્રિયા કર્મ દર્શાવતો શબ્દ કાઢવાનો છે. વાક્ય રચના વોટ ડુ અથવા ડઝ કરતા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ છે મીરા ઓફન બાયઝ ઓર્નામેન્ટ્સ. તો વોટ ડઝ મીરા ઓફન બાય? માનસી લવ્સ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો વોટ ડઝ માનસી લવ? હવે વેન એટલે ક્યારે. વાક્યમાંથી સમય કર્મ દર્શાવતો શબ્દ કાઢવાનો છે. તો વાક્ય રચના છે વેન વત્તા ડુ અથવા ડઝ કરતા વત્તા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. પછી પ્રશ્નાચિહ્ન. એક્ઝામ્પલ, ધ પ્યુન રિંગ્સ ધ બેલ એટ 8 AM. તો વેન ડઝ ધ પ્યુન રિંગ ધ બેલ? ગિરીશભાઈ ક્લોઝિસ હિઝ શોપ એટ 10 PM. તો વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ? વેર એટલે ક્યાં. વાક્યમાંથી સ્થળ કર્મ દર્શાવતો શબ્દ કાઢવો. વાક્ય રચના વેર ડુ અથવા ડઝ કરતા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ અને પ્રશ્નાચિહ્ન. એક્ઝામ્પલ્સ, કેશુભાઈ સ્લીપ્સ અંડર આ ટ્રી. વેર ડઝ કેશુભાઈ સ્લીપ? ધીઝ ગર્લ્સ પ્લે અંતાકડી ઇન ધ ગાર્ડન. તો વેર ડઝ ધીઝ ગર્લ્સ પ્લે અંતાકડી? પડી ગઈ સમજાય બેટા? ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? સો ટુડે આટલું જ આપણે કરવાનું છે. આવતા સેમિસ્ટરમાં બીજા લેસનમાં ફરી આગળ વધીશું WH ક્વેશ્ચનમાં. ઓકે, નાવ યુ રાઇટ ડાઉન ધીસ ઓલ એક્સરસાઇઝીસ. પહેલાં બધા નિયમો 2 મેં લખેલા છે એ તમે ફક્ત ક્લાસ વર્કમાં લખશો બધા. અને જે એક્સરસાઇઝ મેં હોમવર્કમાં આપી છે એ તમે ક્લાસ વર્ક અને હોમવર્ક બંનેમાં લખશો. અને ડાયલોગ પણ તમે બંનેમાં લખશો. સમજણ પડી ગઈ? ઓકે, કંઈ સમજણ ના પડે તો ફોન કરજો, મેસેજ કરજો. ઓકે, બાય, ટેક કેર એન્ડ સ્ટે હોમ.